हाँ हेलो नमस्कार હું છું ભરત સર સાથી પેપર સેટના સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર ત્રીજા પેપરનું આપણે સેક્શન એ આજે કમ્પ્લીટ કરવાના છીએ. એકદમ સુપર ટુપર લેવલના પ્રશ્નો આની અંદર એડ કરેલા છે. જો બુક મંગાવી હશે તો ઓલરેડી સોલ્વ કર્યા હશે. કોઈ મૂંઝવણ હશે તો એ આજે એકદમ મસ્ત અને ક્લિયર કરાવી દઈશ. અને હા યાદ રાખજો, મારા વિડીયોની અંદર હર હંમેશ માટે હું એવો પ્રયત્ન કરું છું કે એના રિલેટેડ અગર અન્ય કોઈ થોડો ઘુમાઈ ફેરવીને પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડે. સો બહુ ધ્યાન રાખી સમજજો અને ક્લિયર કામ કરજો. તો શરૂઆત કરીએ આપણે કામની વાતમાં એકદમ ફટાફટ. इसको क्या हो गया भाई? ઓકે ચલો, રૂલ્સ વગેરે બધું તમને ખબર છે. અને આપણો પહેલો પ્રશ્ન છે કે ગુસ્સા ઓફ 26 91 13 છે તો લસા શોધો. આપણું એક ખાસ અગત્યનું અને આપણું કામનું એક સૂત્ર છે અને એ સૂત્ર ખાસ તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ બે સંખ્યાનો ગુસ્સા ઓફ AB અને લસા ઓફ AB આ સૂત્ર છે. સૂત્ર તમને ખબર હોવી જ જોઈએ. આવું સૂત્ર છે. જ્યાં A છે ત્યાં 26 અને જ્યાં B છે ત્યાં 91. તો આ બે સંખ્યાનો ગુસ્સા આપણને 13 આપ્યો ને, તો હું અહીંયા ડાયરેક્ટ 13 લખું છું. આપણે સીધો જવાબથી મતલબ છે, પણ તમારે A અને B ની જગ્યાએ 26 અને 91 તમે લખીને ઓફિશિયલી અગર 2 માર્ક્સનો દાખલો પૂછી બી નાખે તો તમારે એ રીતે ગણતરી કરવાની. આ તો આપણે શોધવું છે. તો લસા ઓફ 26 અને 91 એમના એમ. અહીંયા A એટલે કેટલા? તો 26 અને B એટલે 91. ક્લિયર છે? હવે આપણે આ કિંમત શોધવી છે તો આ ભાઈનું શું થાય બોલો? આ 13નું શું થાય? તો એને પકડી અને પ્રેમથી નીચે લઈ જાઓ તો કેટલા થઈ જશે કે લસા ઓફ 26 અને 91 એનો જવાબ આવશે 26 ગુણ્યા 91 ભાગાકારમાં 13. 13 બંને સાથે ઉડે છે, અહીંયા ઉડાડીએ સરળ રહેશે કદાચ. 13 દુ 26, 13 કેન્સલ અને 2 સાથે ગુણો એટલે 2 કા 2 અને 9 દુની 18. 182 આપણો જવાબ થાય. તો હંમેશા યાદ રાખો કે તમને ગુસ્સા યા લસા કોઈ એક કિંમત આપેલી હોય, બે સંખ્યાઓ આપેલી હોય તો તમે ગુસ્સા શોધી શકો, અને ગુસ્સા આપેલો હોય તો લસા શોધી શકો. પણ બંને સંખ્યાઓ આપણી પાસે હોવી જરૂરી છે. અને બે સંખ્યા હોય તો ગુસ્સા અને લસા તમે શોધી શકો. હવે તમે આના ઉપરથી ડાયરેક્ટ 26 અને 91નો લસા સીધો શોધી શકો છો. મતલબ એના અવયવ પાડીને 13 દુ 26 ને 13 સીતા 91, 13 કોમન છે એટલે કોણ આવશે? 13 ગુણ્યા 7 ગુણ્યા 2. તો આ રીતે તમે કરી શકો છો. બટ અહીંયા આપણને આ સૂત્ર ઉપરથી ગણવા કીધું હતું તો એ ગણતરી આપણી પૂરી થઈ ગઈ. હવે જુઓ કે આલ્ફા અને બીટા આપેલી બહુપદીના શૂન્ય હોય તો 1/α પ્લસ 1/β કેટલા થાય? હવે આ દાખલો આપણી બુકમાં આના રિલેટેડ કોઈ દાખલો નથી, પણ આવું ક્યારેક પૂછાય છે. 1/α પ્લસ 1/β આનો મતલબ શું થાય પહેલાં એ સમજાવી દઉં. આનો તમે ચોકડી ગુણાકાર કરો યુ, તો આનો ચોકડી ગુણાકાર કરશો તો શું થશે? બીટા એકા બીટા, આલ્ફા એકા આલ્ફા અને આલ્ફા બીટા આવું થઈ જાય. હવે આ ઉપર જે આવ્યું એને આપણે શું બોલીશું? શૂન્યનો સરવાળો. દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો કેટલો થાય સોચો? -b/a. ઓકે, અને શૂન્યનો ગુણાકાર કેટલો થાય? તો c/a. બંનેનો છેદ સરખો છે એટલે a કેન્સલ થઈ ગયો. જવાબ શું આવે? -b/c. તો ચેક કરો અંદર કોણ કોણ છે આની જગ્યાએ. તો માઇનસ નિયમનો છે. બી કોને કહેવાય? તો દ્વિઘાત સમીકરણમાં એક્સની બાજુમાં જે આપેલો હોય નિશાની ખાસ એની જોડે રાખવાની, એને આપણે શું બોલીએ છીએ? બી. અને સી કોને બોલીએ છીએ? તો જે અચળ સંખ્યા છે એને સી કહેવાય. તો -3. માઇનસ માઇનસ કેન્સલ, તો જવાબ આવી ગયો -7/3. આવું ક્યાં દેખાય છે? સી. તો સી આપણો સાચો જવાબ થઈ ગયો. બોલો, ખ્યાલ આવે? બિલકુલ મસ્ત મજાના દાખલાઓ હોય છે, બટ એની જે ટ્રીક હોય કે જે એની પેટર્ન હોય એ તમારે ખાસ ધ્યાન રાખીને કામ કરવું પડે. અને એના માટે મેક્સિમમ પ્રશ્નોનું સોલ્યુશન કરવું પડે, અને ત્યારે જઈ અને તમારો ઉદ્ધાર થાય. બરાબર? અને બાકી અમારા વિડીયો બી જોતા રહેશો ને તોય તમારું સેક્શન એ મસ્ત થઈ જશે, પક્કા પ્રોમિસ. હવે આ બે રેખાઓ આપી છે. આલેખાત્મક સ્વરૂપ કેવું હશે? શું કરતા હતા?
A1/A2 B1/B2 C1/C2 આ ત્રણેયનું સ્વરૂપ નક્કી કરી લો. એના હિસાબે રેખાઓ કેવી હશે એ ખબર પડી જાય, એના ઉકેલ કેવા હશે એ ખબર પડી જાય, સુસંગત છે કે નહીં, અવલંબે છે કે નહીં, એ બધું જ ખબર પડી જાય. પણ અહીંયા દ્વિચલ સમીકરણ છે, બરાબર. તો જરા જોઈએ કે આનો x નો સહગુણક એટલે A1 એટલે 2, આનો x નો સહગુણક એટલે કેટલા છે 4, અહીંયા y નો સહગુણક એટલે -4, અહીંયા y નો સહગુણક એટલે -8, અહીંયા સામે છે 6 તો અહીંયા પણ 12 સામે હોવા જોઈએ. કાં તો બંને આ બાજુ હોવા જોઈએ ને કાં તો બંને સામે હોવા જોઈએ. ચેક કરો તો જરા આનો જવાબ શું આવે. અહીંયા ઉપર નીચે કેન્સલ કરશો ને તો 1/2, અહીંયા ઉપર નીચે કેન્સલ કરશો ને તો 1/2, અહીંયા ઉપર નીચે કેન્સલ કરશો ને તો 1/2. મતલબ ત્રણેયનો જવાબ સરખો છે. અથવા એવું વિચારો કે આને 2 વડે ગુણી દો તો 2 દુ 4, 4 દુ 8, 6 દુ 12, બંને રેખાઓ સેમ થઈ ગઈ. અને જ્યારે બંને રેખાઓ કોઈ આંકડા વડે ગુણતા કે ભાગતા સેમ થાય તો એ બંને રેખાઓ હંમેશા કેવી હોય, સંપાતી હોય. રીઝન કે A1/A2 B1/B2 C1/C2 આ ત્રણેયનો ગુણોત્તર સરખો આવશે. જો ગુણોત્તર સરખો આવે તો એની શરત છે કે રેખાઓ સંપાતી હશે, અનંત ઉકેલ હશે, સુસંગત હશે અને અવલંબી છે. આટલા બધા વિકલ્પો આની અંદરથી ગમે તે રીતે ઘુમાઈ ફેરવીને પૂછે તો તમને લોકોને ક્લિયર આવડવું જોઈએ. નેક્સ્ટ ક્રેશ કોર્સ આપણો આવી રહ્યો છે 7/2 થી શરૂ થઈ રહી છે આપણી બેચ ફાઇનલ 7/2. સો પ્લીઝ ઘરે વાત કરી ફટાફટ આ બાબતે નિર્ણય લઈ લેવો જરૂરી છે. રીઝન કે તમારા લોકોએ રિવિઝન કરવું જરૂરી છે. અને ખાસ યાદ દેવડાવી દઉં કે એન્ડ પોઈન્ટ ઉપર જે મહેનત કરી હોય ને એ એન્ડ પોઈન્ટ ઉપર મહેનત કરી એ તમને ખાસ ઉપયોગી થશે. જે કહેવાય ને તાજું તાજું હોય, ગરમા ગરમ, અને એ તાજું તાજું તમને લોકોને ખાસ હેલ્પ કરશે અને બહુ સારામાં સારા માર્ક્સ લાવી શકશો. કોઈને લાગે કે પ્રથમ પરીક્ષા માટે શું, તો મેથ્સના ડાઉટ સેશન માટેની પણ બેચ ઓલરેડી ચાલુ છે. એની સાથે સાથે તમને આખા અભ્યાસક્રમનું રેકોર્ડિંગ બી આખો કોર્સ તમને મેઇન વિષયનો મળી જશે, જે પણ તમે પહેલા દિવસથી જોઈ શકશો. તો એનો મતલબ એ થયો કે આજે બી જોડાઈ જાઓ છો તો તમને બેનિફિટ થવાના શરૂ થઈ જશે. જો ચૂકી ના જતા, બાકી બહુ નુકસાન भी हो सकता है. હા, પહેલી ને બીજી કરતાં રિઝલ્ટ સારું લાવવું હોય ને તો ક્રેશ કોર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લેજો. ચલો, દ્વિઘાત સમીકરણ આપણી પાસે છે ax² + bx + c = 0. ત્યાં a, b અને c વાસ્તવિક સંખ્યા હોય, a ≠ 0 હોય તો આનો વિવેચક કેટલો થાય? વિવેચક બબૂચક શું થશે બોલો હેડો? b² - 4ac. આ સૂત્ર છે ડાયરેક્ટ. હવે આમાં મારે કશું સમજાવવાનું થતું નથી, ડાયરેક્ટ સૂત્ર છે વિવેચક b² - 4ac. હવે આ દાખલાનો જવાબ આવે છે ડી. બટ કેવી રીતે? બહુ સમજાવું છું, ધ્યાન દેજો, ત્યારે જઈને મગજમાં ઉતરશે. આપણી પાસે પહેલાં કોણ છે? Sn. અહીંયા કોણ છે? 2Sn - 1. સાંભળજો, આ Sn - 1 2 વખત છે તો હું એને 2 વખત લખી દઉં છું. તો અહીંથી વચ્ચેથી બગડો આપણે હટાવી દઈએ. આવી રીતે આ જે કિંમત છે ને એને હું 2 વખત લખી દઉં છું. ઓકે, તો અહીંયા Sn - 1 અને હજી પ્લસમાં Sn - 2 છે. ઓકે, તો આના બરાબર શું થશે? તો Sn અને Sn - 1 એમના એમ. જ્યારે આ બે સંખ્યાઓ છે આને મારે બ્રેકેટમાં લખવી છે તો માઇનસને બહાર લેવો પડશે. આ ભેગું છે અને હવે હું માઇનસ બહાર લઉં છું તો અહીંયા શું થઈ જશે? આ માઇનસ થઈ જશે અંદર, કારણ કે બ્રેકેટ છોડીએ તો પાછા પ્લસ થઈ જશે. અને હવે એક સૂત્ર છે કે Sn - Sn - 1 એટલે આને an કહેવાય. સૂત્ર છે, બુકમાં બી આપેલું છે. અથવા તમે લોજિક બી લગાવો કે 50 પદોના સરવાળામાંથી 49 પદોનો સરવાળો કાઢી નાખો તો કોણ વધે? 50મું પદ જ વધે. એવી રીતે 5 પદોના સરવાળામાંથી 4 પદોનો સરવાળો કાઢી નાખો, 10 પદોના સરવાળામાંથી 9 પદોનો સરવાળો કાઢી નાખો તો શું થશે? છેલ્લું પદ વધશે. તો એવી રીતે અહીંયા n પદોના સરવાળામાંથી એક ઓછા નંબરના પદોનો સરવાળો જો બાદ કરીએ તો જવાબ આવશે an. એવી રીતે અહીંયા n - 1 છે તો અહીંયા શું લખાય ખબર છે? n - 1 તો અહીંયા આ n - 1 થઈ ગયા, આપણે n - 1 છે. મતલબ જે નંબર અહીંયા આપેલો છે એનાથી એક નંબર ઓછો અહીંયા છે તો એ શું થઈ જશે? તો અહીંયા આવશે a n - 1. અહીંયા જો આ એસની જગ્યાએ એ થઈ ગયો ને એન આવી ગયો ને, એવી રીતે એસની જગ્યાએ એ થશે ને n - 1 થશે. હવે જેટલા નંબરનું પદ હોય એનાથી એક ઓછા નંબરનું પદ આપણે બાદ કરી દઈએ તો જવાબ શું આવે? ડી. જૈસે કે
બીજામાંથી પહેલું પદ બાદ કરો, મૂકી દો અહીંયા 2 મૂકીએ તો આ કેટલા થશે 2 - 1 એટલે 1. ધારો કે અહીંયા પાંચમા પદમાંથી ચોથું પદ બાદ કરીએ તો શું આવે ડી, કારણ કે ક્રમિક 2 પદોની બાદ બાકી એટલે ડી આવે. આવી રીતે સમજવાનું છે, બટ તમે આનો જવાબ ડાયરેક્ટ યાદ રાખી લેશો તો તમારા માટે બહેતર છે. આગળ વધીએ કે એ બી અને સી ત્રિકોણ ડી ઈ એફ અને એનો ગુણોત્તર આપેલો છે ને એના ઉપરથી 2 ત્રિકોણો સમરૂપ થાય છે. તો એવી કઈ શરત હોય તો આ પોસિબલ બનશે. હવે આની અંદર બહુ ધ્યાન દઈને સમજજો કે એ બી, પહેલાં હું એક ત્રિકોણ દોરી દઉં. આપણી પાસે આ ત્રિકોણ છે જેનું નામ છે એ બી અને સી, બરાબર. અને બીજો એક ત્રિકોણ છે. હવે આ ત્રિકોણનું નામ હું ડાયરેક્ટ નહીં લખું, બટ આના હિસાબે લખીશ. એ બી, તો એ બીની જગ્યાએ કોણ છે અહીંયા ડીઈ છે. જ્યારે એ બી છે ત્યારે ડીઈ છે. અને બીસી, તો બીસીની જગ્યાએ કોણ દેખાય છે એફ ડી દેખાય છે ને, એફ ડી દેખાય છે. સાંભળજો ધ્યાનથી. તો અહીંયા શું હોવું જોઈએ એફ ડી એટલે ડી એફ. તો આનું નામ ફરી મારે બદલાવવું પડશે. કેમ બદલાવવું પડશે સમજાવું છું. જો અહીંયા આમાં બીથી પૂરું થયું, બીથી શરૂ થયું. અહીંયા ડી છે ને, તો અહીંયા ડીથી શરૂ થવું જોઈએ. તો મારે ડીને આ બાજુ લાવવો પડશે, આને આ બાજુ લાવવો પડશે. એટલે અહીંયા શું થશે ખબર છે ઈ ડી થશે. ઈ ડી જ્યાં એ બી છે ત્યાં ઈ ડી છે. હવે જ્યાં બીસી છે ત્યાં શું હોવું જોઈએ ડી એફ હોવું જોઈએ. તો જોઈ લો ડી એફ. હવે કોઈને વિચાર આવે કે સાહેબ તમે તમારી મરજીથી નામ બદલ્યું. ના યાર, એવું નથી કર્યું. જો અહીંયા છે ને એ બી, એ બીની જગ્યાએ નીચે કોણ હતું ડીઈ ને. હવે ડીઈ યા ઈ ડી માપ એનું સરખું રહેવાનું, દિશા ભલે બદલાણી પણ માપ તો સરખું રહેવાનું ને. તો અહીંયા શું આવશે ડીઈ જ છે. પછી આની અંદર જોવા જો બીસી, તો બીસીની નીચે કોણ છે અહીંયા ઓફિશિયલી એફ ડી છે ને. અહીંયા કોણ છે ડી એફ તો છે, બરાબર. તો ડી એફ બી કહી શકાય. તો આને આપણે ઈ ડી બી લખી શકાય. મતલબ આમાં જ્યાં પૂરું થયું ત્યાંથી શરૂ થાય ને, તો આમાં પણ સેમ જ્યાં પૂરું થાય ત્યાંથી તમારે શરૂ કરવાનું. એવી રીતે બંનેમાં જે કોમન અક્ષર હશે, કારણ કે ટોટલ 4 શબ્દો તો થવાના, કોઈ બી 4 અંકો. હવે 4માંથી તમારે જે કોમન હોય જ્યાં પૂરું થાય ત્યાંથી આગળવાળામાં શરૂ કરવાનું, એટલે ઓટોમેટિકલી પેટર્ન સેટ થઈ જશે. હવે રૂલ્સ છે કે બા ખૂ બા, અહીંયા બી બા ખૂ બા, તો કોણ સરખું આવશે તો બી અને ડી બંને સરખા થવા જોઈએ. એવું દેખાય છે ક્યાંય? તો એ આપણો જવાબ થઈ ગયો. જો આ બંને સરખા હશે તો શું થઈ જશે બાજુ ખૂણો બાજુ, એવી રીતે બાજુ ખૂણો બાજુ. તો બા ખૂ બા આ એક શરત છે સમરૂપતાની, તો એ આપણું કામ અહીંયા થઈ જશે. એના સિવાય બી અને ઈ, ધારો કે તમે અહીંયા ઈ લખ્યો હોત તો વાસ્તવમાં ઈ અહીંયા સેટ જ નહીં થાય. ડી ઈ લખ્યો હોત તો આપણે એવું વિચારત કે અહીંયા બી છે તો ઈ છે, બટ વાસ્તવમાં એ પોસિબલ નહોતું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અથવા અહીંથી બી તમે સમજી શકો કે ત્રિકોણ એ બી સી અને અહીંયા સમરૂપ શું થઈ જશે તો ત્રિકોણ અહીંયા શું થશે ઈ ડી એફ થશે. ઈ ડી એફ થશે. હવે પણ તમે ચેક કરો, એ છે એટલો ઈ છે, એ અને ઈ તમને દેખાય. અહીંયા એ છે, અહીંયા એ સેટ નહીં થતું. હવે બી અને ડી હોવું જોઈએ, તો બી અને ડી અહીંયા સેટ થાય છે. અને સી અને એફ હોવું જોઈએ, તો સીની તો અહીંયા ક્યાંય કિંમત આપેલી જ નથી. તો આ રીતે બહુ ધ્યાન દઈ સમજદારીથી કામ કરશો તો તમારો ઉદ્ધાર થઈ જશે. નેક્સ્ટ, યુટ્યુબ ઉપર આપણા ટાર્ગેટ 24 મતલબ 24માંથી 24 માર્ક્સ લાવવા માટેની આપણી સિરીઝ આવી રહી છે. અને આ સિરીઝની અંદર અમેઝિંગ લેવલના 2000 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન થશે. યુટ્યુબ ઉપર જ આવશે. અત્યારે જો તમે મારો વિડીયો યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન જરૂર ચાલુ રાખજો. રીઝન કે તમને લોકોને ઢેર સારા વિડીયોઝ અહીંયાથી મળશે. અને અહીંયા 24 છે એટલે 10/2/2024થી આ સિરીઝ શરૂ થશે અને તમને લોકોને બહુ બધી તૈયારી કરાવવામાં આવશે. સો ખાસ એલર્ટ થઈ અને કામમાં લાગી જજો. ડન. નેક્સ્ટ, બિંદુ આપેલા છે એ ઓફ 0,4, બી ઓફ 0,0, સી ઓફ 3 અને 0 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? હવે ભાઈ ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો શું કરવું પડે જરા સોચો તો. આ ત્રિકોણ કેવો હશે આકાર આપણને ખબર નથી, બટ આપણે આશરે આવી રીતે એક લઈ લીધો છે. તો અહીંયા એનું માપ કેટલું હશે 0,4. અહીંયા કેટલું હશે તો બી ઓફ 0,0 અને અહીંયા સી ઓફ કેટલું હશે 3,0. ઓકે.
હવે પરિમિતિ શોધવાનો મતલબ થાય એ થી બી જવાનું, બી થી સી જવાનું, સી થી એ આવવાનું, મતલબ અંતર આપણી પાસે હોવું જોઈએ. તો એ બી શોધવા માટે અંતર સૂત્ર લગાવી દો. તો એ બી શોધવા માટે આપણે શું કરવું પડે? તો એ બી ઇઝ ઇક્વલ ટુ બંનેના એક્સ યામની બાદબાકીનો વર્ગ વત્તા બંનેની વાય યામની બાદબાકીનો વર્ગ થશે. તો અહીંયા શું આવે જરા સોચો તો? 0 - 0નો વર્ગ થશે અને અહીંયા શું થઈ જશે? 4 - 0નો વર્ગ થશે. તો કેટલા થાય? આ વિચાર કરો. ચલો 0 થઈ જા અને આ 4નો વર્ગ આવશે એટલે 16 થશે અને 16નું પાછું વર્ગમૂળ એટલે 4 થઈ ગયું. તો એ બીની જે કિંમત છે 4 સેમી નહીં બટ 4 એકમ. ઓકે, ચલો હવે બીસી વચ્ચેનું ડિસ્ટન્સ શોધી કાઢો. તો બીસી બરાબર શું આવશે? વર્ગમૂળની નિશાની, બંનેની એક્સ યામની બાદબાકી. તો કેટલા થઈ જશે? 0 - 3નો વર્ગ થશે. 0 - 3નો વર્ગ ને અહીંયા 0 - 0નો વર્ગ થઈ જશે. તો કેટલા થઈ ગયા? 3નો વર્ગ એટલે 9 માઇનસ હશે તો બી પ્લસ થઈ જશે અને અહીંયા 0 અને 9નું વર્ગમૂળ એટલે કેટલા થશે? 3. તો બીસીની કિંમત પણ કેટલી આવી? 3 એકમ. અને હવે આપણે એસીની લંબાઈ શોધી કાઢો. તો એસીની લંબાઈ શોધવા માટે શું કરવું પડશે? વિચારો. ચલો એક્સએમની બાદબાકીના તો 0 - 3નો વર્ગ થશે અને પછી અહીંયા છે 4 અને અહીંયા છે 0. તો કેટલા આવશે? 4 - 0નો વર્ગ. તો સોચો 3નો વર્ગ એટલે 9, અહીંયા 4નો વર્ગ એટલે 16 - 3નો વર્ગ પણ એટલો જ થાય. તો અહીંયા 25નું વર્ગમૂળ ને 25નું વર્ગમૂળ મતલબ આવશે 5. તો 3, 4, 5 પાયથાગોરસની ત્રિપુટી છે. તો એના માટે આ કાટકોણ ત્રિકોણ થઈ જાય. તો આ જેવો આપેલો છે એવો ત્રિકોણ નથી બટ આ ત્રિકોણ કેવો હશે? કંઈક આ પ્રકારનો હશે. કાટકોણ ત્રિકોણ હશે. અહીંયા બી હશે. ઓકે, તો આવી રીતે આપણે આને સમજદારીથી સમજવાનું આવે. બટ આપણે એ ત્રિકોણના આકારથી કોઈ મતલબ નથી. આપણે મતલબ કોના છે? એ બી સીની પરિમિતિ શોધો. તો આપણે પરિમિતિ એટલે શું કામ કરવું પડે? તો એ બી વત્તા બીસી વત્તા સી એ. ચલો એ બીનું માપ કેટલું આવ્યું? 4. બીસીનું કેટલું આવ્યું? 3 અને આનું કેટલું આવ્યું? 5. તો કેટલા થાય? 7, 5, 12 એકમ. તો અહીંયા જવાબ આવશે 12. ઓકે, તો આવી રીતે ક્યારેક ત્રિકોણનો પ્રકાર બી પૂછાતો હોય. જો પાયથાગોરસના રૂલ્સનું આની અંદર પાલન થાય, જૈસે કે અહીંયા આનો વર્ગ મેં સામે વર્ગમૂળ લીધું એની જગ્યાએ વર્ગ બી લીધા હોત, ત્રિકોણનો આકાર નક્કી કરવાનો હોય તો ખાસ કરીને તમે વર્ગ પ્રમાણે ગણશો. મોસ્ટ ઓફ કિસ્સામાં એવું બનતું હોય છે કે એ કાટકોણ ત્રિકોણ હોય છે. મોસ્ટ ઓફ કિસ્સામાં ડાયરેક્ટ નહીં લખી દેતા, એની બાજુઓની લંબાઈ ચેક કરવાની અને ત્રણેય બાજુઓનું રિલેશન ચેક કરવાનું. ત્રણેય બાજુઓ જો જુદી જુદી હોય તો વિષમ બાજુ ત્રિકોણ, બે બાજુના વર્ગનો સરળ ત્રીજી બાજુનો વર્ગ સેટ થઈ જાય તો એ કાટકોણ ત્રિકોણ થઈ જશે. અને બાકી જે તે ત્રિકોણ ઉપર આધાર રાખે થોડી બુદ્ધિ લગાવશો તો એ ખ્યાલ આવતો જશે. હવે અહીંયા કીધું છે કે 1 - tan² 45 ને 1 + tan² 45ની કિંમત કેટલી થાય? સીધી કિંમત મૂકી દો. જૈસે કે અહીંયા 1ની જગ્યાએ 1, tan 45નો કિંમત 1 થાય પણ અહીંયા 1નો વર્ગ રહેશે. અહીંયા 1 અને પ્લસમાં છે tan 45 એટલે અહીંયા વર્ગ થશે. તો કેટલા થઈ ગયા? 1 - 1 આવશે ને 1 + 1 આવશે. તો ઉપર થઈ ગયા 0/2 અને 0/2 તો શું આવે? 0. તો અહીંયા સીધું 0 કિંમત તમને આપેલી જ છે. તો તમારો જવાબ શું થઈ ગયો? 0. નેક્સ્ટ, વર્તુળ પર કોઈ એક બિંદુએ કેટલા સ્પર્શક દોરી શકાય? એક બિંદુએ માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. પણ હા, એવું પૂછ્યું હોત કે વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય તો અસંખ્ય. પણ કોઈ એક બિંદુએ તો માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. આ ખાસ ધ્યાન રાખવું. હવે કે જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળના માપમાં કેટલો વધારો થશે? પહેલાં આની રિયલ પ્રોસેસ શીખવાડું, પછી તમને શોર્ટકટ શીખવાડું. જુઓ, મજા આવશે. પહેલી ત્રિજ્યા હતી, આપણે સમજી લઈએ r. ત્રિજ્યા r હતી. ઓકે, r બરાબર r, અથવા એવું સમજીએ કે આપણે આ શબ્દોમાં લખીએ. ચલો, શરૂઆતમાં ત્રિજ્યા હતી r અને એનું ક્ષેત્રફળ કેટલું થાય? ચલો વિચારો. તો ક્ષેત્રફળ આપણને ખબર છે કે πr². વર્તુળ છે, ગોલક છે, ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે? વર્તુળ છે. ઓકે, હવે ત્રિજ્યામાં 10% વધારો થયો. હતી કેટલી? r. વધ્યા કેટલા? 10%. તો સાંભળજો, નવી ત્રિજ્યા કેટલી હશે? તો નવી ત્રિજ્યાને આપણે કેપિટલ R નામ આપીએ. r હતી
આર હતી અને એમાં 10% વધારો થયો એટલે આરના 10%. પહેલા એવું સમજી લો કે એક માપ હતું એક, તો હવે એકના 10% એટલે 0.1, તો એની ત્રિજ્યા કેટલી થશે? જો અહીંયા 1.1 થશે. આર ના ની નો નું એમાં ગણિતની અંદર ગુણાકાર કહેવાય. તો 0 0 કેન્સલ, તો કેટલા આવશે? આર અને અહીંયા 0.1 આર થઈ જશે. તો કેટલા થઈ ગયા કહેવાય? 1.1 આર થાય. આ નવી ત્રિજ્યા આવી. હવે આનું ક્ષેત્રફળ કેટલું થાય તો ગણી લો. ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું? તો પાઈ આર સ્ક્વેર. ઓકે, તો પાઈ આર સ્ક્વેર એટલે પાઈની જગ્યાએ પાઈ રહેશે અને અહીંયા કિંમત મૂકો. કેપિટલ આરની કિંમત કેટલી? 1.1 આર એનો વર્ગ. તો કેટલા થાય? પાઈની જગ્યાએ પાઈ, અહીંયા થશે 1.21 આરનો સ્ક્વેર. 1.21 કેમ કહેવાય? 11 નો વર્ગ 121 થાય અને 1.1 ગુણ્યા 1.1 એટલે 2 પોઈન્ટ કાપવા પડે. તો અહીંયા કેટલા થઈ ગયા? 121 પાઈ આરનો સ્ક્વેર. આ નોર્મલ સંખ્યા છે. અહીંયા આપણને કીધું છે કેટલા ટકા વધારો થાય. આને જો ટકામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. જૈસે કે અહીંયા ટકાની નિશાની કાઢવી હતી તો 100 વડે ભાગ્યા. અહીંયા ટકાની નિશાની લગાવવી છે તો 100 વડે ગુણવા પડે. તો આ કેટલા કહેવાય? 121 પાઈ આર સ્ક્વેર ટકા કહેવાય. તો પહેલાં જે હતું, કોઈ કહેશે સાહેબ 121 વધારો થયો. ના, આ જે છે ને એ 100% કહેવાય. જેટલું હતું એટલું 100% છે અને હવે છે એ કેટલું છે? 121% છે. તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થયો કહેવાય? તો અહીંયા વધારો થશે 21%. બટ હું તમને આની શોર્ટકટ બતાવું. शॉर्टकट શું છે જો ધ્યાન રાખજો, बहुत प्यार से और अच्छे से समझ लीजिए तो मजा આવશે. જોજો મજા આવશે. બહુ મસ્ત કામની વાત છે. શોર્ટકટ એટલે જોરદાર શોર્ટકટ. માની લો કે 20% વધારો થતો હોય તો નવી ત્રિજ્યા કેટલી થશે? નવી ત્રિજ્યા કેટલી થશે? 1.2% થાય ને. 1.2 આર થશે એવું આપણે સમજી લઈએ. 2% નહીં, 1.2 આર આ નવી ત્રિજ્યા આટલી થશે. બરાબર. હવે પાઈ તો આમે કોમન છે બધામાં, એ નીકળી જ જવાનો છે. તો અહીંયા કેટલા થશે? આનો વર્ગ કરવો પડે આપણે. અને જ્યારે આનો વર્ગ કરીશું તો શું થઈ જશે? આનો વર્ગ કરીશું તો 12 નો વર્ગ 144 અને આરનો સ્ક્વેર એમનો એમ. તો આને ટકાવારીમાં ફેરવીએ તો કેટલા ટકા વધશે? 44% વધારો થશે. એવી રીતે અગર 30% વધારો થતો હોય તો 1.3 આર થશે. અને જ્યારે આપણે આનો વર્ગ કરીશું તો કેટલા થઈ જશે? જેનો વર્ગ 169 આરનો સ્ક્વેર. તો આને ટકામાં ફેરવીએ તો કેટલા થઈ જશે? 169 એટલે 69% વધારો થાય. સેમ વસ્તુ ક્યારેક ઘટાડામાં બી પૂછાય છે. તો હવે નવી ત્રિજ્યા કેટલી થશે? 10% ઘટાડો થાય ને તો 0.9 આર થઈ જશે. એ 10% ઘટાડો મતલબ 0.1 ઘટે. 0.1 ઘટે એટલે કેટલું થઈ જશે? 0.9. હવે આનો તમારે વર્ગ કરવો પડે. આનો વર્ગ કરીશું એટલે કેટલા થશે? 0.81 આર સ્ક્વેર. આ કેટલા થઈ ગયા ખબર છે? 81 આર સ્ક્વેર ટકા. પહેલાં જે હતું એ 100% હતું. હવે છે કેટલા ટકા છે? 81% છે. તો ઘટ્યું કેટલા ટકા? 19% ઘટે. આમાં ધ્યાન રાખજો, વધે તો 21, ઘટે તો 19. 20% વધે તો 44 અને જો ઘટે તો કેટલું થશે? તો અહીંયા જોઈ લો, 0.8 આરનો સ્ક્વેર થશે. આનો આખાનો તો કેટલા થશે? 8નો વર્ગ એટલે 64 આરનો સ્ક્વેર ટકા થશે. અથવા આને ભૂલી જાઓ, 64% વધે છે. 64%. હવે પહેલાં જે હતું એ 100% હતું. હવે જે છે એ 64% છે. તો ઘટ્યું કેટલું? 36%. આ ધ્યાન રાખજો, પહેલાં 100% હતું, હવે 121% છે એટલે 21% વધ્યું. એવી રીતે પહેલાં 100% હતું, હવે 144% થશે એટલે 44% વધ્યું. પહેલાં 100% હતું, હવે 169 છે એટલે 69% વધ્યું. એવી રીતે પહેલાં 100% હતું, હવે 81% છે. હવે 81% છે તો શું આવશે? 19% ઘટ્યું. પહેલાં 100% હતું, હવે 64% છે. તો એનો મતલબ શું થયો? 36% ઘટાડો થયો. બરાબર. આવી રીતે બહુ ધ્યાન દઈ સમજદારીથી કામ કરવાનું છે. નેક્સ્ટ પ્રોસેસ તરફ આગળ વધીએ તો અહીંયા શું કીધું છે કે બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. બહુ ધ્યાન દઈને સાંભળજો. બે ગોલક છે અને એની સપાટીનું ક્ષેત્રફળ. તો ગોલકનું ક્ષેત્રફળ શું? ગોલકનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર. બે ગોલક છે તો બે ગોલકના ક્ષેત્રફળનો આપણે શું લઈ લઈએ છીએ? ગુણોત્તર. તો અહીંયા આપણે આર બંનેની કોમન ના લેતા કેપિટલ આર લઈશું
આ બંનેનો ભાગાકાર કરતાં કેટલો જવાબ આવે 1/2 એવું પહેલાંથી આપી દીધું છે. તો હવે આનો આપણે ત્રિજ્યાનો ગુણોત્તર લઈ લો. તો r ભાગ્યા કેપિટલ આરનો જો વર્ગ કરીએ તો 1/2 આવે છે. મારે જોઈએ છે r ભાગ્યા r, તો બે બાજુ વર્ગમૂળ લેવું પડે. બે બાજુ જો વર્ગમૂળ લઉં તો એકનું વર્ગમૂળ 1 અને બેનું વર્ગમૂળ આટલું થઈ જાય. બરાબર. જ્યારે પણ કોઈ કિંમતો આપી હોય ત્યારે તમારે આવી રીતે સેટ કરવાનું. હવે શું જોઈએ છે જરા સોચો તો ઘનફળનો ગુણોત્તર શોધવો છે. ઘનફળનો ગુણોત્તર એટલે ઘનફળનો ગુણોત્તર કેટલો આવે તો 4/3 પાઈ r નો ઘન અને અહીંયા બી 4/3 પાઈ કેપિટલ R નો ઘન. કારણ કે બે ગોળા છે એમાં ત્રિજ્યાનો ફરક છે. બીજું તો સૂત્રમાં એ જ રહેવાનું, કોન્સ્ટન્ટ વેલ્યુ છે એ અહીંયા ઉડી જશે. તો વધ્યું શું r ભાગ્યા r નો ઘન થઈ જશે. તો કેટલા આવે r ભાગ્યા r ની કિંમત મૂકી દો 1/√2 અને બહાર ઘન એમનો એમ. તો 1 નો ઘન એટલે 1 અને √3 નો ઘન મતલબ √3 બે વાર થાય એટલે √2 તો √2 બે વખત થશે એટલે 2 થઈ ગયા અને હજી √2 એક વખત વધશે. અથવા અહીંયા બાજુમાં સમજી લેવાનું કે √2 અને √2 તો આ બધાનો ગુણાકાર તો આ થઈ ગયા 2 અને આ બાજુમાં એમનું એમ લાગી જશે. તો અહીંયા આપણને એવું કીધું છે કે ગુણોત્તર કેટલો થશે. તો ગુણોત્તર તમારા લોકોએ લખવો પડે આવી રીતે કે 1/2√2. આવું કામ તમારે આની અંદર કરવાનું થાય છે. બોલો પૂછાઈ શકે. હા, કુછ ભી ગુમાઈ ફેરવીને 1 માર્ક્સની અંદર, એટલે અપ લેવલની તૈયારી કરવી જરૂરી છે. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ. ઘણી વખત મધ્યસ્થ વર્ગ પૂછે ને લોકોને એવું લાગે કે દાખલામાં રકમમાં ભૂલ છે, અહીંયા બહુલકીય વર્ગ હોવું જોઈએ. ગલત. બહુલકીય વર્ગ પૂછાય તો આમાંથી સૌથી મોટી આવૃત્તિ એનો વર્ગ એટલે બહુલકીય વર્ગ. પણ જ્યારે મધ્યસ્થ વર્ગ પૂછાય તો શું કરવાનું? જો વર્ગ આવૃત્તિ આપણે કોઠો ઊભો બનાવીએ છીએ ને એની જગ્યાએ હું આડો કોઠો બનાવું. અહીંયા CF લખી દો તો આ કેટલા થશે 12. 12ની નીચે આનો સરવાળો એટલે કેટલા આવશે 12 ને 8 એટલે 20 ને 30. 30 પછી આનો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે 55. 55 પછી હજી આગળ સરવાળો કરીએ તો કેટલા થઈ જશે 60 અને 70 અને હજી આનો સરવાળો કરીએ તો 80. તો n/2 કેટલા થશે 80 ભાગ્યા 2 મતલબ 40. હવે આ 40 કરતાં પહેલી મોટી સંચય આવૃત્તિ. તો અહીંયા 40 કરતાં પહેલી મોટી સંચય આવૃત્તિ એટલે આ કહેવાય. તો અહીંયા એક બોક્સ બનાવતા હતા. જો મારી પાસે ભણ્યા હશો તો હું બોક્સ બનાવું છું એ તમને કદાચ ખબર હશે. તો આ બોક્સ બનાવીએ એની અંદર આ જે છે એને આપણે f બોલીએ છીએ. એનાથી ઉપરવાળી સંખ્યા એટલે આપણે એને CF બોલીએ છીએ. અને અહીંયા જ્યાંનામાંથી L લઈએ છીએ ને L, એ L આપણે કોનો લઈએ છીએ ખબર છે? મધ્યસ્થ વર્ગની અધસીમા લઈએ છીએ. એટલે તમે જે દાખલાની અંદર અત્યાર સુધી જે L શોધતા હતા ને L, બસ એ L શોધવાની પ્રોસેસ કરતા હતા એ સેમ પ્રોસેસમાં L જે તમે નક્કી કરો છો એ વર્ગ એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમાને L કહેવાય. તો તમે જે L શોધો છો એ જે વર્ગ આવ્યો એ આપણો જવાબ થઈ જશે. તો કેટલો આવશે 30 થી 40. ઓકે. તો આવી રીતે સમજદારીપૂર્વક તમારે કામ કરવાનું છે અને ધોરણ 10ની અંદર ઓલ ઓવર સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હશે. રિવિઝન કરવું બહુ જરૂરી છે કારણ કે અંતિમ ક્ષણોની અંદર મહેનત કરી હશે એ તમારા રિઝલ્ટને બહુ જ ઊંચા લેવલ સુધી લઈ જશે. અને જો ખરેખર તમારી ઈચ્છા હોય કે સાહેબ પહેલી અને બીજીમાં ધારણા પ્રમાણે રિઝલ્ટ નથી આવ્યું ને મારે બોર્ડમાં હજી કંઈક સારું કરવું છે તો બસ એના માટે ક્રેશ કોર્સ ખાસ ઇમ્પોર્ટન્ટ થશે. કોઈને એમ લાગે કે સાહેબ મારે પહેલી બીજીમાં 92, 95, 97% આવ્યા છે તો હવે મારે તો ક્યાં એક્સ્ટ્રા કરવાની જરૂર છે દોસ્ત. એટલા સાચવવા તો પડશે ને. અગર ઓછા આવ્યા છે તો વધશે. અને જો અગર ઓલરેડી તમે એક ટોપર્સ સ્ટુડન્ટ છો તો હજી કોઈ કચાશ રહી જતી હશે તો એ ક્લિયર કરવાની રિસ્પોન્સિબિલિટી અમારી છે. અમે તમને સાથ આપીશું. તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જ્યાં જરૂર હશે ત્યાં ડિફિકલ્ટી વગેરે દરેક જગ્યાએ તમને હેલ્પ કરીશું અને તમારો આ કોર્સ બહુ જ ઉપયોગી સાબિત થશે એની ગેરંટી. અત્યારથી જોડાઈ જશો તો તમને રેકોર્ડિંગ વિડીયો વગેરે મળી જશે. સેકન્ડ એક્ઝામમાં ઉપયોગી થશે અને બોર્ડની પરીક્ષા માટે ક્રેશ કોર્સ તમને હેલ્પફુલ થશે. 7 ફેબ્રુઆરીથી કોર્સ શરૂ થઈ રહ્યો છે. રોજની 5 થી 6 કલાકનો સમય હશે, 6 થી રાત્રે 12 સુધી. સો પ્લીઝ ફટાફટ જોડાઈ જાઓ અને આનો લાભ લઈને આગળ વધવાનું છે. નેક્સ્ટ દાખલો જોઈએ કે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય.
ચોપડીમાં બેઠું વાક્ય આપ્યું છે કે કોઈ પણ ઘટના હોય એની બધી જ પ્રાથમિક ઘટનાઓનો જો સરવાળો કરીએ તો 1 થાય. તો હવે આ થિયરિકલ પ્રશ્ન છે, આમાં કંઈ વિશેષ સમજવાની જરૂર લાગતી નથી. આગળ વધીએ કે જેના શૂન્યનો સરવાળો -4 હોય અને શૂન્યનો ગુણાકાર 3 હોય તેવી એક દ્વિઘાત બહુપદી આપેલી છે. તો તમારી પાસે બે રસ્તા છે. શૂન્યનો સરવાળો ને ગુણાકાર ઉપરથી બહુપદી શોધી લો અને બીજો રસ્તો છે બહુપદી ઉપરથી આ શોધી લો. જો આ બહુપદીના શૂન્યનો સરવાળો ને ગુણાકાર આ આવે તો સાચું, યા આના ઉપરથી આ બહુપદી આવે તો સાચું. ચેક કરો, આપણે શૂન્યના સરવાળા ને ગુણાકાર ઉપરથી બહુપદી તરફ જઈએ તો આની બહુપદી શોધવા માટેનું એક સૂત્ર છે કે kx², બટ તમારા લોકોએ આ બધી મજૂરી નહીં કરવાની. હું અત્યારે ટેમ્પરરી સમજાવવા માટે લખું છું. કે ને કોમન લઈએ, તમે આના આધારિત 2 માર્ક્સના દાખલા પણ કરી શકો એટલે લખું છું. ઓકે, અને હવે તમારે આ કિંમત મૂકીને બહુપદી શોધવાની. બટ જ્યારે 1 માર્ક્સનો દાખલો પૂછાય ત્યારે આ બધી મજૂરી કરવાની થતી નથી. એમાં શું કામ કરવાનું? તો તમારા લોકોએ સીધું આને ફોલો કરવાનું. જેસે કે x² નિયમનો માઇનસ, આલ્ફા પ્લસ બીટાના બદલે ખાલી મૂકી દો -4 xm નો m અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે 3 પ્લસ છે એટલે બ્રેકેટ વગેરે કરવાની કોઈ જરૂર રહેતી નથી. તો આ કૌંસ છોડી દો. તો x² + 4x + 3 ચેક કરો શું છે, એના જેવું છે કે નહીં. તો આ બધું હું અહીંયા અત્યારે ખાલી સમજાવવા, કારણ કે ઘણા લોકો એવા હશે ડાયરેક્ટ ફાઇલ જોઈ અને સોલ્યુશન કરતા હશે, વિડીયો ના પણ જોતા હોય. તો આ ફાઇલ પણ આપણે દરેક બાળકોને આપીએ છીએ એટલે એમને થોડુંક વિશે સમજાય એટલે મેં અહીંયા લખી દીધું છે. તો આ વિધાન સેમ અહીંયા જે આવે એ જ છે. તો એનો મતલબ બહુપદી આપણને મળી ગઈ અને વિધાન કેવું થઈ ગયું? સાચું. મતલબ આની અંદર જે શૂન્યનો સરવાળો ગુણાકાર આપ્યો છે એની આ જ બહુપદી થાય. રિવર્સ ચેક કરવું તો કરી લો. આના ઉપરથી -b/a ચેક કરો, -b/a તો જવાબ શું આવે? આ કેટલા થઈ જશે? -4 થશે. આ માઇનસ હોવાથી અને a એટલે 1 તો સરવાળો -4 થઈ ગયો. અને c/a ઉપરથી ગુણાકાર કેટલો હશે? 3/1 એટલે જવાબ કેટલો આવશે? 3. ખ્યાલ આવી ગયો? તો આવી રીતની પ્રોસેસ અહીંયા કરવાની છે. નેક્સ્ટ પ્રશ્નમાં શું પૂછ્યું છે ભાઈ? જુઓ ધ્યાન દઈને કે આના ઉકેલ ભિન્ન આવે. હવે ઉકેલ ભિન્ન આવે એટલે ઘણા લોકો એવું વિચારે કે સાહેબ આનો ઉકેલ શોધી દો, જુદા જુદા આવે છે કે નહીં ચેક કરો. એવું નથી કરવાનું. કાકીયા છે વિવેચક શોધવાનો છે. વિવેચક ઉપરથી તમને ખબર પડી જશે. જો ધન આવે તો 2 ભિન્ન ઉકેલ, 0 આવે તો 2 સમાન ઉકેલ અને ઋણ આવે તો ઉકેલ શક્ય નથી. બસ એ કામ તમારે આની અંદર કરવાનું થાય છે. તો b² - 4ac, b કોને કહેવાય? x ની બાજુમાં નિશાની, એનું બચ્ચું ખાસ જોવાનું. તો કેટલા થઈ જશે? અહીંયા b નો વર્ગ મતલબ 10 નો વર્ગ થઈ ગયો. નિયમ પ્રમાણે -4, એ મતલબ x ના વર્ગનો સહગુણક કોઈ નથી તો 1 તો હોય જ. અને અહીંયા c મતલબ +25. ચેક કરો, 10 નો વર્ગ યાની 100, 25 ચોકું 100 એકા 100 એટલે અહીંયા 100 થઈ. 100 માંથી 100 જાય તો 0. b² - 4ac 0 આવે છે, એનો મતલબ શું થાય? 2 સમાન વાસ્તવિક ઉકેલ મળે. આમણે હું કીધું? ને ભિન્ન ઉકેલ મળે. અહીંયા સમાન ઉકેલ મળે. ખોટું બોલસ. તો આ શું થઈ ગયું? વિધાન ખોટું છે. ધ્યાન દેવાનું, આપણો જવાબ અંદર આપેલા જવાબ સાથે મેચ થાય તો જ સાચું. મતલબ આપણે જે પ્રશ્ન પૂછ્યો તેના હિસાબે આપણે ચેક કર્યું તો આપણી ગણતરી મુજબ થાય છે સમાન હોય. આ કહે છે ભિન્ન હોય તો ખોટું. નેક્સ્ટ, બિંદુ એક આપેલું છે, નું x અક્ષથી લંબ અંતર 8 છે. લંબ અંતર ચેક કરો, 8 થતું હોય તો સાચું, બાકી હાવ જૂઠાના પેટનું. ચેક કરો કેવી રીતે કરવાનું. લંબ અંતર કોને કહેવાય? પહેલા તો એ તમે બહુ ધ્યાન દઈને સમજી લો કે તમારી પાસે અહીંયા કોઈ એક x અક્ષ અને એક y અક્ષ છે. અહીંયા 0 હશે. હવે સાંભળજો કે અહીંયા કોઈક બિંદુ આ ક્યાં હશે? 3 અને 8 ને 3 એટલે પહેલા x અક્ષ ઉપર 3 માઇનસ છે એટલે નીચે. અહીંયા છે, સમજી લો કે આ બિંદુ આટલે છે. આ આડી લીટીને x અક્ષ કહેવાય. તો અહીંથી તમે આટલા દૂર છો. અહીંયા કોનાથી કીધું છે? x અક્ષથી. બહુ ધ્યાન દઈને સાંભળજો. તમે અહીંથી આટલા દૂર છો એનો મતલબ શું થાય? અહીંયા 1 2 અને અહીંયા 3 હશે અને આ જગ્યાએ કોણ હશે? -8 હશે. તો આ જગ્યાએથી અહીંયા પહોંચવા માટે 8 સ્ટેપ આપણે જવું પડે.
અને 8 સ્ટેપ જવું પડે પણ ઋણ દિશામાં છે, બટ અંતરને ને દિશાને કોઈ લેવા દેવા નથી. તમને કોઈ એમ પૂછે કે તમારા ઘરથી સ્કૂલ વચ્ચેનું અંતર કેટલું, તો ખાલી અંતર, પછી એમ કે સ્કૂલ કઈ દિશામાં છે એ દર્શાવવી જરૂરી નથી. અને અંતર કોઈ દિવસ માઇનસ ના હોય, હર હંમેશ પ્લસ હોય. એટલે અહીંયા એવું તમને એક થિયરી કહું છું કે એક્સ અક્ષથી લંબ અંતરનો મતલબ શું થાય. એક્સ અક્ષથી લંબ અંતર એનો મતલબ થાય વાય ધન વાય. અને જો વાય અક્ષથી લંબ અંતર પૂછાય, વાય અક્ષથી લંબ અંતર પૂછાય તો શું આવશે? ધન એક્સ યામ. હવે વિચારો કે તમને કીધું છે એક્સ અક્ષથી લંબ અંતર મતલબ ધન વાયામ. આનો વાયામ આપેલો છે એ ધન, યાની આનું અંતર આવશે 8. અહીંયા કેટલું કીધું છે? 8. સાચું બોલો છે? હા સાચું બોલો. ઓકે હો ગયા. હવે આગળ વધીએ કે જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ઘનફળના માપમાં કેટલા ટકા વધારો થાય? बहुत अच्छे से याद रख लीजिए. આગળ મેં તમને એક શોર્ટકટ ટ્રીક આપી હતી. આ પેપરમાં હતી કે કદાચ યસ આમાં જ જોઈ લો કે ત્રિજ્યા હોય તો એના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે. અહીંયા જે મેં તમને ટ્રીક સમજાવી હતી ને એ જ ટ્રીક ત્યાં લાગુ પડશે. અહીંયા જેમ તમે વર્ગ કરતા હતા એવી રીતે ત્યાં ઘન કરવાનો, કારણ કે ઘનફળ શોધવાનું છે. તો સૂત્રમાં શું આવે? 4/3 પાઈ આરનો ઘન. 4/3 તો બધામાં કોમન રહેવાનું. આર બદલાય એના હિસાબે ચેન્જ થાય છે તો આરનો ઘન આવશે. તો અહીંયા 1.1નો ઘન થશે, 1.2નો ઘન, 30% વધે 1.3નો ઘન, અને જો અગર ઘટાડો થતો હશે તો 9નો ઘન, ઘટાડો થાય તો 8નો ઘન. એવી રીતે આપણે ગણતરી કરવાની થાય છે. બરાબર. જો કોઈ લાગે કે સાહેબ હું તો સીધો અહીં પહોંચી ગયો તો તમારે લોકો પહેલાં ત્યાં ચેકઅપ કરવું પડે. એ પોઈન્ટ સમજી લો બહુ ધ્યાનથી, કેટલો વધારો થયો. અને આમે તમને ક્યાં ગણતરીમાં રસ જ છે યાર, તમને તો જવાબ જોઈએ. બસ તો હું જવાબ શીખવાડું છું. પહેલા ત્રિજ્યા સપોઝ આર હતી અને હવે જે નવી ત્રિજ્યા છે એમાં 20% વધારો થયો એટલે 1.2 આર થઈ. પહેલા ઘનફળ કેટલું હતું? તો 4/3 પાઈ આરનો ઘન હતું. હવે કેટલું થશે? તો 4/3 પાઈ કેપિટલ આરનો ઘન એટલે 1.2 આરનો ઘન થશે. તો શું થઈ ગયું જરા વિચાર કરો તો? હા, આ 12નો ઘન કેટલો થાય? 17/28 થાય. પણ 1.2 1.2 1.2 તો 3 પોઈન્ટ કાપવા પડે અને અહીંયા આરનો ઘન આવે. કેટલો વધારો થયો? આટલો. બટ આને ટકાવારીમાં ફેરવવા હોય તો ગુણ્યા 100 અને ટકા કરવા પડે. તો કેટલા થાય જરા વિચારો? 4/3 પાઈ અને આને અહીંયા ખસેડો એટલે 172.8 આટલું થઈ ગયું. અને આ આરનો ઘન તો એમના એમ અહીંયા જોઈ લો. આ 100% હતું તો આ કેટલા ટકા કહેવાય? તો આ 172.8%. તો વધ્યું કેટલું? વધ્યું કેટલું? 72.8. યાદ રાખી લો, ધ્યાનમાં મગજમાં રાખીને પાકી ગાંઠ બાંધી દો કે નીકળે જ નહીં. જો અગર ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય વર્તુળ યા ગોલક માટે પૂછાય તો તમારે એનો શું કરવાનો? સ્ક્વેર કરવાનો. કોનો? 10% વધે તો 1.1નો વર્ગ. અગર 20% વધે તો 1.2નો વર્ગ. અગર 30% વધે તો 1.3નો વર્ગ. એવી રીતે ઘનફળમાં હોય તો 1.1નો ઘન, 1.2નો ઘન, 1.3નો ઘન. એવી રીતે તમારે વિચારતા આગળ વધવાનું. કેલ્ક્યુલેશન કરજો, ખબર પડી જશે. ના ખબર પડે તો આવી જાઓ ડાઉટ સેશનમાં કરવા દેંગે. પછી જુઓ કે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 132 તથા સિગ્મા એફઆઈ બરાબર 50 હોય તો મધ્યક કેટલો થાય? અગાઉ બી વાત કરી છે કે આવી રીતે તમને માલ સામાન રેડી આપ્યો હશે અને કોઈ કિંમત શોધવાની કે મધ્યક મધ્યસ્થ બહુલક કોઈ શોધવાની કે યા આમાંથી કોઈ એક કિંમત શોધવાની કે બીજી બધી આપી હશે, યા ફિર z = 3m - 2x બાર. ત્રણેય વચ્ચે મધ્યક મધ્યસ્થ ને બહુલક આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એમાંથી કોઈ બેની કિંમત આપી હશે, ત્રીજાને શોધવાની હશે, અથવા એના રિલેટેડ કોઈ બી દાખલો પૂછાય તો बहुत अच्छे से प्यार से करना. x બાર બરાબર સીધી રીત થશે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. ચલો સોચો કેટલા છે? 132 ભાગ્યા 50. હવે 50 વડે ભાગાકાર કરવાનો છે. ગાંડું કામ આવું કોણ કરે? 2 વડે ગુણો તો કેટલા થાય?
100 થાય ને, ઉપર 2 વડે ગુણી દો. અગર ઉપર નીચે 2 વડે ઉડાડી શકતા હોઈએ તો 2 વડે ગુણી પણ શકીએ. તો કેટલા થાય વિચારો? તો અહીંયા નીચે થઈ ગયા 100 અને ઉપર કેટલા થશે? તો 264 થઈ જાય. 32 દુ 64, 100 દુ 200. હવે 50 વડે ભાગવા, એનો મતલબ એવો થાય કે 100 વડે ભાગીને 2 વડે ગુણો. તો 100 વડે ભાગવા ના પડે, 2 વડે ગુણવું 50 વડે ભાગાકાર કરતાં સરળ છે. 2 પોઈન્ટ કાપો એટલે કેટલા થઈ જાય? 2.64 આટલો મધ્યક મળે. બરોબર. હવે આગળ વધીએ કે 23, 35 અને 46 નો લસા કેટલો? 23 દુ 46 થાય એટલે 23 એ 46 નો એક અવયવ છે. તેનો મતલબ આ બંનેની મોટી સંખ્યા જ ગણવાની, બટ છતાં તમને કહું છું 23 નો મતલબ થાય 23 એકા 23, 35 નો મતલબ થાય 7 પંચા 35 અને 46 નો મતલબ થાય 23 દુ 46. જો આવું થઈ જાય. તો નિયમ અનુસાર લસા આપણે કેવી રીતે શોધીએ છીએ? કોઈની ઘાત સરખી આવતી હોય તો મોટી ઘાત લેવાની. અહીંયા કોઈની ઘાત તો છે જ નહીં. બરાબર, કોઈની ઘાત તો છે જ નહીં. કોનો લસા શોધીએ છીએ? 23 નો, 35 નો અને 46 નો. બરાબર, આપણે ચેક કરવું છે. હવે જુઓ કે 23 કોઈ કોમન નથી, સોરી કોઈની ઘાત મોટી નથી કે નાની નથી. આધાર સરખો હોય ને ઘાત મોટી હોય તે લેવાના. બટ અહીંયા આ બે કિંમતો સરખી છે અને કિંમતો સરખી હોય તો મોટી ઘાતવાળું લેવાનું. બટ અહીંયા તો એક જ ઘાત છે તો પહેલાં એ લખી દઈશું. બીજા બધા જેટલા હોય એટલા બધા એકડો લખવાની જરૂર નહીં. સાતડો, પાંચડો અને બગડો બધું લખી દો. તો અહીંયા કેટલા આવશે? સાતડો ગુણ્યા બગડો ગુણ્યા પાંચડો. હવે આ બધાનો ગુણાકાર કરો એટલે આપણો લસા મળી ગયો. પણ પાંચડાનો ને બગડાનો ગુણાકાર કરીએ તો પાછળ 0 થાય. ઘણા લોકો શું કરવા બેસે ખબર છે? 35 ગુણ્યા 46 કરી નાખે. આ 35 થઈ ગયા 46. એટલે ભાઈ એટલો ગુણાકાર હું કામ મોટો કરવો? આ સસ્તામાં પતે છે ને. 5 દુ 10, 5 દુની 10, તો 5 સીધા 35, 23 દુ 46. એટલે આપણે અદલ બદલ કરી નાખ્યું. અને હવે 5 દુ 10 નો એક મીંડો આવી ગયો. હવે આનો ગુણાકાર કરી દો તો 7 તરી 21 વધી 2, 7 દુ 14, 15 અને 16, 1610 આનો લસા થાય. એટલો જ થાય છે ને, લોચો નહીં મારે ને ક્યાંય. 7 દુ 14 ને 21 ને 14 એટલે 140 ને 21 બરોબર જ છે. આવી રીતે તમારે ગણતરી કરવાની થાય. હવે સમીકરણ આપેલું છે ને વિવેચક શોધો. વિવેચક આપેલો હોય અને તમને કે શોધવાનું પૂછાય યા ફિર વિવેચકના આધારે ઉકેલ કેવો મળશે એ શોધવાનું પૂછાય, યા ડાયરેક્ટ વિવેચક શોધવાનું કહે તો શું ધ્યાન રાખવાનું? આ એક્સના વર્ગની બાજુમાં છે ને એ કહેવાય, એક્સની બાજુમાં છે ને બી કહેવાય, આ અચળ પદને સી કહેવાય. નિશાની યાની એનું બચ્ચું એ ખાસ જોડે રાખવાનું. બી સ્ક્વેર માઇનસ 4ac. ચલો બી સ્ક્વેર એટલે કોનો વર્ગ થશે? 10 નો વર્ગ થશે. માઇનસ 4 એ મતલબ કોણ છે? 7 રૂટ 3. તો સાતડો અને રૂટ 3 એમના એમ લખી દો. અને પછી કોણ છે? સી મતલબ માઇનસમાં રૂટ ઓફ 3. આવું છે તો કેટલા થશે? 10 દાન 100 થઈ જાય, માઇનસ થઈ જશે. હવે જો આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ છે. રૂટ 3 અને રૂટ 3 યાની 3. ઓકે, અને આ ગુણાકાર, આ બધું ગુણાકારમાં છે એટલે 7 ચોક 28 થઈ જશે. આવું થાય તો અહીંયા થઈ ગયા 100. 28 ગુણ્યા 3 કરો કેટલા થશે? 8 તરી 24 વધી 2, 3 દુ 6 અને 1 7 અને 8 84. તો જવાબ કેટલો આવશે? 184 જવાબ આવ્યો. તો આનો વિવેચક આપણને શોધવા કીધો તો આ પોતે વિવેચક છે. બરાબર, વિવેચક. ક્યારેક મજામાં બબૂચક કહેવાય આને. તો વિવેચક કેટલો થઈ જશે? હવે આ ગ્રેટર દેન 0 હોય ને 0 કરતાં મોટો હોવાથી એના બે ઉકેલ મળે ને બે ઉકેલ પાછા ભિન્ન અને વાસ્તવિક સંખ્યા હશે ને એ જે પૂછે એના હિસાબે એડવાન્સ લેવલ ઉપર કામ કરવાનું. બાકી પૂછે એટલો જવાબ આપવાનો. ઘણા લોકો નહીં કહેતા કે જેટલો પગાર આપો એટલું કામ થાય, બસ એવી વાત છે અહીંયા. તો જુઓ, બહુ ધ્યાન દઈને પ્રેમથી સમજાવી દઉં છું. યાદ રાખી લેજો કે પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા કરતાં સારું રિઝલ્ટ લાવવું છે તો હર કોઈ માણસ પ્રેમથી બોલે યસ સર, બસ તો તમારા માટે જ છે ક્રેશ કોર્સ. અપ ટુ ડેટ બહુ ઊંચા લેવલની તૈયારી જો ખરેખર કરવી હોય, એન્ડ પોઈન્ટ ઉપર જો પ્રોપર મજૂરી કરી લેવી હોય, મસ્ત મહેનત કરવી હોય તો આવી જાઓ. 7 તારીખથી ક્રેશ કોર્સ શરૂ થઈ રહ્યો છે, 7/2 થી.
જો ખરેખર લડવું હોય, મસ્ત તૈયારી કરવી હોય તો આવી જાઓ. અપ ટુ ડેટ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી ક્લાસ ચાલશે. બહુ જ મસ્ત મજાની તૈયારી થશે. અત્યારથી જો જોડાઈ જાઓ તો તમને લોકોને રેકોર્ડેડ કોર્સ છે એ સેકન્ડ એક્ઝામની અંદર તમને બેનિફિટ કરાવશે. મેઇન સબ્જેક્ટ 4 છે એનું તમને ફૂલ સિલેબસનું રેકોર્ડિંગ મળી જશે. એ જોઈ અને મસ્ત તમે શીખી શકશો. જ્યાં તકલીફ છે ત્યાં હેલ્પ લઈ અને સેકન્ડ એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી શકશો. બટ તમારો ટાર્ગેટ એક્ઝામ પૂરી થયા પછી વિડીયો જોઈ રહ્યા છો તો આવી જાઓ. ક્રેશ કોર્સમાં અમેઝિંગ લેવલ ઉપર તૈયારી કરવાની જવાબદારી અમારી છે. ફીસ કેટલી છે? પર સબ્જેક્ટ 200 રૂપિયા. બોલો, એમાંય ડિસ્કાઉન્ટ થઈ જશે. જોડાઈ જાઓ, પછી આખી પ્રોસેસ તમને મસ્ત ખ્યાલ આવી જશે. હવે તમને એક પ્રશ્ન પૂછ્યો છે, એની અંદર જોડકું જોડવાનું કીધું છે. આવા રિલેટેડ દાખલાઓ અગાઉ મેં ઘણી વખત તમને સમજાવ્યા છે. સો પ્લીઝ બહોત અચ્છે સે સમજ કે કામ કીજીઓ. હવે આની અંદર મેં આના આગળના પાઠમાં પણ આ બધું જ સમજાવ્યું છે. એટલે હવે મોટી મોટી તમને વાત કરી દઉં. આની અંદર આવશે આલ્ફા અને કોણ છે? આલ્ફા અને ગામા. હવે આ બધાનો છેદ અગર જોવા જાઓ ને તો આલ્ફા બીટા ગામા. અહીંયા કોણ ઘટે છે? ગામા ઘટે. અહીંયા કોણ ઘટે છે? આલ્ફા ઘટે. અહીંયા કોણ ઘટે છે? બીટા. ઉપર શું થઈ ગયું? શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો એટલે સૂત્ર શું આવશે આનું? બધી વાત કરી, મોટી મોટી ક્યાં કરી હે ને? શૂન્યનો સરવાળો ને અહીંયા શું આવશે? શૂન્યનો ગુણાકાર -d/a. શૂન્યનો ગુણાકાર એટલે -d/a. શૂન્યનો સરવાળો એટલે -b/a. આ કેન્સલ થશે અને માઇનસ બી કેન્સલ થશે. b/d, b ની બાય ડી. તો અહીંયા આનો જવાબ આવશે. ઓકે. અને એવી રીતે જ્યારે તમે આનું કામ કરશો તો આ પણ મેં ઓલરેડી અગાઉ સમજાવ્યું હતું. 1/α + 1/β અને +1/ગામા. કા ક્યાં જાયગા? ત્રણેયનો છેદ સરખો કરીને લસા લઈ લો. તો ત્રણેયનો જો અગર લસા લઈશું તો આલ્ફા બીટા ગામા આવશે. અહીંયા બીટા અને ગામા ખૂટે. અહીંયા આલ્ફા અને ગામા ખૂટે. અહીંયા આલ્ફા બીટા ખૂટે. તો આને કહેવાય બબ્બે શૂન્યનો ગુણાકાર. તો c/a એનું સૂત્ર છે અને -d/a એ કેન્સલ. તો જવાબ શું આવશે? -c/d. -c/d. આવું થશે. યાદ રાખજો, ઘણી વખત આના રિલેટેડ કોઈ પ્રશ્ન યા બહુપદી આપી હોય એનામાંથી તમને કિંમત શોધવાનું બી પૂછાય તો તમારા લોકોએ તો શું કરવાનું? માત્ર c અને d આ બંનેની કિંમત મૂકશો એટલે થઈ જશે. અને ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદીનું બેઝિક સ્વરૂપ કેવું છે? ax નો ઘન bx નો સ્ક્વેર cx + d. વચ્ચે બધે સરવાળો છે. એટલે a મતલબ x નો ઘનનો સહગુણક, b મતલબ x ના વર્ગનો સહગુણક, c મતલબ x નો સહગુણક, d મતલબ અચળ કિંમત. આ ખાસ ધ્યાન રાખજો. અને છેલ્લે ખાસ કહી દઉં, સૂત્રો આપેલા છે. tan થીટા. tan થીટા એ શું છે? cos થીટા શું? cos એ સેકનો વ્યસ્ત છે. cos એ સેકનો વ્યસ્ત છે અને tan એ કોટનો વ્યસ્ત છે. અને આ કોની કિંમત છે? કોટની છે. કોટ થીટા. કારણ કે cos ભાગ્યા sin છે. અગર sin ભાગ્યા cos હોતું તો tan થઈ જાત. તો આ ના આપ્યું હોત. એટલે એક જ વિકલ્પમાં બે જવાબ એક સાથે થાય એવું નહીં આપેલું હોય. આ વાતનું ધ્યાન રાખવું. બરાબર? તો અહીંયા મસ્ત મજાના 4 જોડકાઓ છે. ખાસ ધ્યાન રાખજો. આ સૂત્રો બેઝ તમારા જોડકા ખાસ હશે તો એ તમારે ધ્યાન રાખીને કામ કરવું. તો 4 માર્ક્સ એટલે કેશ પેમેન્ટ સમજી લો. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હશે તો બી તમે સારી એવી તૈયારી કરી હશે તો તમે કામ કરી શકશો. તો અહીંયા આપણું આખું પેપર ક્લિયર થાય છે. આશા રાખીશ કે તમને મજા આવી હશે, બધું શીખ્યા હશો અને એકદમ ક્લિયર કટ થઈ ગયું હશે. સો પ્લીઝ સમજજો, બહુ ધ્યાન દઈને કામ કરજો. જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં હજી શીખી લો. સેકન્ડ એક્ઝામમાં સારામાં સારું રિઝલ્ટ આવી જશે. અને વિશેષ તૈયારી માટે આપણા ક્રેશ કોર્સમાં ચોક્કસ જોઈન થઈ જજો. અને લાગે કે પ્રોપર તૈયારી થઈ ગઈ છે તો ખાસ ડિફિકલ્ટી માટે આવી જાઓ તો તમને ડિફિકલ્ટી સોલ્વ કરાવી દઈશું. એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. મેથ્સના ડિફિકલ્ટીનો કોર્સ ટોટલી ફ્રી છે. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અગર યુટ્યુબમાં જોઈ રહ્યા હોવ તો. અને તમારા મિત્રોને શેર જરૂર કરજો. બાય.